સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં પેપર ફોડો અને પદ મેળવોની સ્પર્ધા ચાલી રહી છે। આવું અમે એટલે કહી રહ્યા છીએ કેમ કે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આકાશ પટેલ નામના ભાજપના કાર્યકર પર જુનિયર ક્લાર્ક 2023ની પરીક્ષાનું પેપર ફોડ્યાના ગંભીર આક્ષેપો થયા હતા। તેમ છતાં તેને બાયડ ખાતે બીજેપી યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી હતી અને આ પછી હવે સાબરકાંઠામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ભાજપે બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે હાર્દિક શર્મા નામના વ્યક્તિની નિમણૂક કરી છે અને આ પછી આ નિમણૂકને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નિમણૂકનો વિરોધ કરવામાં આવ્યો હતો, કેમ કે હાર્દિક શર્માની જુનિયર ક્લાર્ક 2023ની પરીક્ષાના પેપર કાંડમાં એટીએસ દ્વારા ધરપકડ પણ થયેલી છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક શર્માને આ પદેથી દૂર કરી દીધો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી પછી સાબરકાંઠા જિલ્લામાં પણ વિવાદોમાં સપડાઈ ગયો છે, કેમ કે થોડાક સમય અગાઉ હાર્દિક શર્મા નામના વ્યક્તિને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બક્ષીપંચ મોરચાનો કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો। જો કે આ પછી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આ નિમણૂકનો જબરજસ્ત વિરોધ કરવામાં આવે છે, કેમ કે હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે કે જેની 29 જાન્યુઆરી 2023ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ કાંડના કારણે અંદાજે 9.53 લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી અને આ નિમણૂક પછી તો હોબાળો થઈ ગયો હતો અને હવે ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક શર્માને તેના પદેથી દૂર કરવો પડ્યો છે। ભગવા પાર્ટીએ આવું જ કોર્સ કરેક્શન થોડાક સમય અગાઉ અરવલ્લી જિલ્લાના બાયડમાં કરવું પડ્યું છે, કેમ કે ત્યાં પણ આકાશ પટેલ નામનો વ્યક્તિ કે જેની પર પેપર કાંડમાં ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેને બાયડમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી હતી અને આ પછી ભારે વિવાદ થયો હતો અને તે પછી બીજેપીએ પણ તેને હોદ્દા પરથી દૂર કરવો પડ્યો હતો। તો હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચારીઓને મોટા પદ આપવું, પદાધિકારી બનાવવાનો સિલસિલો વધુ એક વખત સામે આવ્યો છે। ભાજપાના પ્રાંતિજના વિસ્તારના આગેવાનને રાતોરાત પદ આપવામાં આવે, જે જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડનો એક આરોપી હતો। આ રીતે જ આકાશ પટેલ જે એ પણ એક આરોપી હતો, એને પહેલા પદ આપવામાં આવ્યું, યુવા મોરચાનું પદ આપવામાં આવ્યું અને એ રીતે જ હાર્દિક શર્માને એક પદ વિશેષ આપીને નવાજવામાં આવ્યો। એનો મતલબ કે ગુજરાતની અંદર લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ કહે છે કે જે પેપર લીકના કૌભાંડીઓ છે, ગુજરાતમાં 24થી વધુ પેપર લીક થયા, અનેક પરીક્ષાની અંદર ગેરરીતિ, ગોલમાલ અને ગોઠવણો થઈ અને પાટલા બાણે મળતિયાઓને ગોઠવી દેવા, આરએસએસના માણસોને ગોઠવી દેવાનો સુનિયોજિત ખેલ આખો, એટલે કે મધ્યપ્રદેશની અંદરનું વ્યાપમ કૌભાંડ, ગુજરાતની અંદરનું વ્યાપમ કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લાંબા સમયથી કરી રહ્યા છે। તેવા સંજોગોમાં પાછું પદ પણ કયું આપ્યું, કોષાધ્યક્ષનું, એટલે કે તમે કટકી કરો, કમિશન કરો, કૌભાંડ કરો અને કમદમમાં મોટા પાયે જમાવ કરો। એનું એક વધુ ઉદાહરણ આપણી સામે આવ્યું છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 10 લાખ જેટલા યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાડને કોના હિસાબે પદ આપવામાં આવ્યું, એને કોના આધારે પદાધિકારી બનાવવાનું અને આવા કેટલા પદાધિકારીઓ કૌભાંડ અને કાંડના કારણે એમને પ્રમોશન પણ મળ્યું છે અને પદ પણ મળ્યું છે। આ ભાજપાનું અસલી ચાલચલન ચરિત્રને ચહેરો છે। કોંગ્રેસ પક્ષ વારંવાર આ બાબત કહેતું હતું કે ગુજરાતની અંદર જાહેર પરીક્ષાની અંદર, સરકારી વ્યવસ્થાની ભરતીની પરીક્ષાના કૌભાંડીઓને ગાંધીનગરનું રાજકીય આશ્રય છે, એ વધુ એક વખત સાબિત થાય છે। ત્યારે અમારી માંગ છે કે મુખ્યમંત્રી શ્રી તાત્કાલિકપણે જવાબ આપે, ભાજપા જવાબ આપે કે ગુજરાતમાં લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા લોકોને કેમ તમે રક્ષણ આપો છો, શા માટે એને પદ અને પદાધિકારી બનાવીને એને નવાજવામાં આવે છે। એનો મતલબ કે ભાજપા ખુદ જાણે છે અને એના માટે જ ગુજરાતની જનતાની એમને માફી માંગવી જોઈએ અને ગુજરાતના યુવાનોને જવાબ આપવો જોઈએ કે આ કૌભાંડીઓને શા માટે તેઓ રક્ષણ આપે છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।